नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पदमं हवै मङ्गलम्। આપણે થોડુંક આગળ વધીશું. રોજ 3 આંગળી લેજો. આમ કરો, 2 આંગળી અંગૂઠો. તમારી પ્રથમ આંગળી છે આજ્ઞા ચક્ર પર મૂકો, અંગૂઠો જમણા નસકોરા પર, બીજી આંગળી ડાબા પર, અને 3 શ્વાસથી આપણે શરૂઆત કરીશું. ડાબેથી શ્વાસ લેવાનો છે, જમણેથી કાઢવાનો છે. ડાબું છે ચંદ્ર નાડી, જમણું છે સૂર્ય નાડી. ચંદ્ર નાડીથી શ્વાસ લઈશું, સૂર્ય નાડીથી બહાર કાઢીશું, અને આજ્ઞા ચક્ર પર જે આંગળી છે એનાથી સહેજ દબાણ આપીશું, જેથી એ જાગૃત થાય. આજ્ઞા ચક્ર જાગૃત કરવાની એટલે જરૂર છે કે પ્રભુની જે વાણી આપણા સુધી પહોંચે છે એ આજ્ઞા ચક્રમાં ઝીલવાની છે, તો એનો સાચો લાભ ઉઠાવી શકાશે. તો પ્રાણાયામ દ્વારા મનને શાંત કરીશું અને આજ્ઞા ચક્રને જાગૃત કરીશું. ફરીથી બીજી આંગળીથી દબાણ આપવા પહેલા ખુલ્લી રાખવાની છે, શ્વાસ લેવાનો છે, નસકોરું બંધ કરીને જમણેથી શ્વાસ બહાર કાઢવાનો છે 3 વખત, અને શાંત થઈશું. આંખો ખોલશો નહીં, આ જ ભાવધારામાં સમર્પિત થઈ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોગુત્તમા હરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ સંસ્કૃત ભાષા અને એમાંથી નીકળેલી તમામ ભાષાઓ, એમાં જ્ઞાન માટે 2 શબ્દ છે. એક શબ્દ છે જાનાતી, બીજો શબ્દ છે મનુતે. જાનાતી અને મનુતે, જાણે છે અને માને છે, 2 શબ્દ છે. સંસ્કૃતમાં બંને શબ્દ સમાનાર્થી નથી.
પણ ગુજરાતીમાં આપણે બનાવી દીધા છે. તમે તરવા વિશે 10 ચોપડી વાંચી લો, કેમ તરાય, એનો મતલબ એ ન થાય કે તમને તરતા આવડી ગયું. ફરક સમજજો. તમે 10 ચોપડી વાંચીને જે પણ જાણો છો એ વાસ્તવમાં તરવા વિશે માનો છો કે આવી રીતે તરી શકાય, ન કે તમે તરવાનું જાણ્યું. ફરક સમજજો. તમે 10 ચોપડી તરવા વિશે વાંચો અને જે જાણકારી તમને પ્રાપ્ત થઈ એ માનવું છે, જાણવું નથી. જાણવું તો છે કે તમે એ તળાવમાં પડો, એ જળાશયમાં ડૂબો, હાથ પગ હલાવો અને તરતા ખરેખર શીખો. એ તરવાનું જાણવું છે. આપણી તકલીફ એ થઈ કે 10 પુસ્તક તરવાના વાંચ્યા અને આપણે કહેતા થયા કે હું તરવાનું જાણું છું. બિલકુલ નહીં, તરવાનું માનું છું એમ કહેવું જોઈએ. તમે સમર્પણ વિશે ઢગલાબંધ સાહિત્ય લખાયું છે, વાંચી લો. અને પ્રેમ વિશે તો આખા વિશ્વમાં કેટલું કહેવાયું છે. કોઈક માણસ પ્રેમ વિશે લખેલી બધી કવિતાઓ વાંચી જાય, બધી વાર્તાઓ વાંચી જાય, બધું જ વાંચી જાય, નિબંધો, વાર્તાઓ, કથા, બધું જ. એનો મતલબ એને પ્રેમ થઈ ગયો એવું ન કહેવાય. પ્રેમમાં પડવું અલગ મુદ્દો છે, એ પ્રેમને જાણવું છે. અને પ્રેમ વિશે વાંચીને હું જે કરું છું એ પ્રેમને માનવું છું. હું પ્રેમમાં માનું છું કે આ પ્રેમમાં આવું આવું હોય છે, ન કે મેં અનુભવ કર્યો છે. તો જાણકારી અનુભવ છે, માનવું માત્ર જ્ઞાન છે. અને આપણી તકલીફ એ થઈ છે કે જે માનવું છે એને આપણે જાણવું ગણ્યું છે. મારી પાસે, હું એમ કહું છું કે હું આત્મામાં જાણું છું, આત્માને જાણું છું. બિલકુલ નહીં, આત્માને માનું છું. તમારી પાસે માત્ર આત્મા વિશે જે લખાયું છે એ વાંચેલું છે, અનુભવ નથી. જો પ્રેમ વિશે બધું જ વાંચ્યા પછી પ્રેમનો અનુભવ બહાર રહી જતો હોય તો એ જ રીતે આત્મા વિશે જેટલું પણ લખાયું છે બધું જ વાંચી લઉં ને તો પણ આત્મા તો બહાર રહી જશે, જ્યાં સુધી હું આત્માનો અનુભવ નહીં કરું. જળાશયમાં પડીને જ તરવું શું છે જાણી શકાય છે. અંદર ઉતરીને જ આત્મા શું છે એ જાણી શકાય છે. આપણી તકલીફ એ થઈ કે નોલેજ અને નોઈંગ બંનેને એક કરી દીધા છે. નોલેજ બહારથી આવે છે. હું કંઈક વાંચું છું, કંઈક સાંભળું છું, કોઈક મને કહી જાય છે અને આ બધું મારા મગજમાં હું ઠલવી દઉં છું, ભરી દઉં છું. તો મારી ખોપડીમાં, મારા દિમાગમાં મેં જે ઠલવ્યો ડેટા એ બધું નોલેજ છે, નોઈંગ નથી. નોઈંગનો મતલબ થાય છે મારા આત્માએ જે અનુભવ કર્યો. બિલકુલ આત્માનો અનુભવ નથી. અને છતાંય આપણે બધા આત્મા વિશે જે વાતો કરી છે પંડિતોને પાછળ મૂકી દઈએ. કેટલી સરસ વાતો કરીએ છીએ. ઓલા ઋષિ મુનિઓએ સેંકડો ને હજારો વર્ષની તપસ્યા કરી કરીને જે સત્યો શોધ્યા એ સત્યો આપણને ઘોડિયામાં મળ્યા. આત્મા અજર અમર છે. આ સત્ય શોધતા ઋષિ મુનિઓને સેંકડો વર્ષો નીકળી ગયા હતા. અહીં તો 5 વર્ષનું બાળક હલતા ચાલતા ફેંકે છે, આત્મા અજર અમર છે. પરિણામ એ આવ્યું કે એમના માટે જે નોઈંગ હતું આપણા માટે નોલેજ બની ગયું, કારણ કે અનુભવ નથી. આપણે ઘોડિયામાં જ એવા મહાસત્યો પામી લીધા કે જીવન એટલું તુચ્છ બની ગયું. પરિશ્રમ વગરની ઉપલબ્ધિ હતી. ગર્ભ શ્રીમંત જે બાળકો હોય છે એમને પૈસાની વેલ્યુ નથી હોતી. એ વસ્તુ જેમ સાચી છે એમ જેને ગર્ભમાં જ મહાન સત્યો મળી ગયા છે એને સત્યની વેલ્યુ નથી હોતી. તમે મહેનત કરીને આ બધું પામ્યા હોત ને કે આત્મા છે. આદિમાનવને ખબર નહીં હતી કે આ શરીરની અંદર પણ કશુંક છે, એને નહોતી ખબર. એ આદિમાનવને આ શરીરની અંદર કોઈક છે કે જે આ બોડીને કંટ્રોલ કરે છે, જે મનને ચલાવે છે, જે શરીરના તમામ કાર્યો એનું નિર્વહન કરે છે, કંટ્રોલ કરે છે, એવી ખબર પડતા હજારો વર્ષ નીકળ્યા છે. ત્યારે એક આદિમાનવમાંથી થયેલા માનવને સમજાયું છે કે આ શરીરની અંદર પણ કંઈક છે. અને આપણે હજારો વર્ષના પરિશ્રમથી જે સમજાયું હતું એની સામે પ્રશ્ન કરવા નીકળ્યા કે આત્મા છે કે નહીં. હું નથી માનતો આત્મામાં. જે સત્ય શોધતા આદિમાનવને હજારો વર્ષ થયા એ સત્ય આપણને સાવ ઘોડિયામાં મળી ગયું. પરિણામ એ આવ્યું
કે સત્યની કિંમત ન રહી, આપણે સત્ય સામે પણ પ્રશ્ન કરતા થયા. તમે જોજો, જે લોકો આ સત્યોને બહુ મહેનતથી પામે છે એને બહુ મોટી કિંમત હોય છે. આપણને નાનપણમાં સમજાઈ ગયું પરલોક છે, આપણને નાનપણમાં સમજાઈ ગયું મોક્ષે જવાનું છે, આપણને નાનપણમાં સમજાઈ ગયું કે મારે આત્મકલ્યાણ કરવાનું છે. પરિણામ એ આવ્યું કે બધી જ સમજણ એ આપણું માત્ર નોલેજ રહ્યું, જાણકારી રહી, અનુભવના સ્તરે કશું જ ન રહ્યું, કશું જ નહીં. અન્ય તમામ ધર્મો, એ ધર્મની શરૂઆત જ એક પ્રશ્નથી થાય છે. તમે દુનિયાભરના ધર્મો પાસે જઈ આવો, ખ્રિસ્તી હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ ધર્મ, કે યહૂદી હોય કે શીખ હોય, દરેક ધર્મ એની શરૂઆત એક જ પ્રશ્નથી થાય છે કે તું ઈશ્વરમાં માને છે? કારણ કે જો ઈશ્વરમાં માને છે તો એ ઈશ્વરે આ ધર્મ દેખાડ્યો છે. તો દરેક ધર્મની શરૂઆત આ પ્રશ્નથી છે, તું ઈશ્વરમાં માને છે? અને એકમાત્ર જૈન ધર્મ છે. પરમ પાવન આચારાંક સૂત્રમાં જોઈ લો, પ્રભુની પહેલી દેશના વૈશાખ સુદ 11 એમને મહસેન વનમાં અપાપાપુરીમાં જે દેશના આપી, જૈન શાસનનો પહેલો પ્રશ્ન પ્રભુ એ પૂછ્યો હતો, તું ઈશ્વરમાં માને છે? એ પ્રશ્ન નથી પૂછ્યો, તું તને જાણે છે? પ્રભુનો પહેલો પ્રશ્ન હતો. તમે અહીંથી જોજો, હું જે કહું છું કે વૈદિક સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ એમાં ધર્મૂળનો ફેરફાર છે. અન્ય ધર્મો અને જૈન ધર્મ એમાં પાયાનો તફાવત છે. એ તમને પહેલા પ્રશ્નથી સમજાશે. દરેક ધર્મ પહેલા તમને ઈશ્વરમાં શ્રદ્ધા કેળવવાનું કે છે, અને જો નથી તેમ કે છે ધર્મની શરૂઆત નહીં થઈ શકે. તો પહેલો પ્રશ્ન પૂછે છે, તું ઈશ્વરમાં માને છે? મુસ્લિમમાં જાઓ, તમે એમ જઈને કહો કે હું અલ્લાહમાં નથી માનતો, તમે મુસ્લિમ બની શકો. ખ્રિસ્તીઓમાં જાઓ, હું ગોડમાં નથી માનતો, શક્ય જ નથી. તમે શૈવ પાસે જાઓ, હું શિવ શંકરમાં નથી માનતો, ધર્મની શરૂઆત જ નહીં થાય. ઈશ્વરની સત્તા સ્વીકાર્યા વગર એ ધર્મોની શરૂઆત જ નથી. એકમાત્ર જૈન ધર્મ, એનો પહેલો જ પ્રશ્ન આ છે, તું ઈશ્વરમાં માને છે? એમ નહીં, તું તને જાણે છે? આ પ્રશ્ન આપણા માટે સૌથી મહત્વનો પ્રશ્ન બની જાય છે, કેમ કે પાયાની શરૂઆત અહીંથી છે. અને આ પ્રશ્નનો જવાબ તમારામાંથી કોની પાસે છે? કદાચ આચારાંક સૂત્રનો એ પ્રભુનું પહેલું વચન છે, તું તને જાણે છે, એનો જવાબ કોની પાસે છે? નથી. આપણી મહેનત એનો જવાબ મેળવવાની છે. નોલેજ છે, બહુ સાચું. હું આત્મા છું એવું મને કોઈકે કહ્યું છે, મેં ક્યાંક સાંભળ્યું છે, ક્યાંક વાંચ્યું છે, મારો અનુભવ ક્યાં છે? કારણ કે હું જે પણ કરું છું એમાં તો ક્યાંય આત્મા છે એવું દેખાતું જ નથી. બિલકુલ. તમે કહો છો આત્મા અજર અમર છે, બરાબર. અનુભવનું પ્રમાણ કેવી રીતે મળે? આત્મા અજર અમર છે, માનો છો ને? પાક્કું કે જાણો છો? માનો છો ને? જાણતા નથી. બિલકુલ. અહીંયા બેઠેલા દરેક જણ એમ માને છે કે આત્મા અજર અમર છે. હમણાં જ તમને કહું, આપણને ખબર નથી પણ પેલો જે કચરો પેલી થેલી પડી છે ને એમાં કોઈ બોમ્બ મૂકી ગયું હોય, બને. હમણાં ધારો કે બોમ્બ ફાટ્યો, તમે અજર અમર છો ને, કશું થવાનું નથી ને, બેસી રહેશો કે ભાગશો? અહીંથી પૂછું છું, ભાગશો? અરે માનો કે એક જોક ફેલાય છે, આપણે બધા જ ડરીને બચવાનો પ્રયત્ન કરીશું, હું પણ અને તમે પણ. આપણને ખબર છે કે શરીર નાશવંત છે, આપણને ખબર છે આત્મા અજર અમર છે. અહીંથી બોમ્બ ફાટે અને જે તૂટવાનું છે શરીર તૂટવાનું છે, જવાનું છે શરીર જવાનું છે, આત્માને કંઈ થવાનું નથી. તમે શરીર છો કે તમે આત્મા છો? તમે આત્મા છો ને? બિલકુલ. તો તમારે બચાવવાની મહેનત કોને કરવાની હોય, આત્માને કે શરીરની? આત્માની ઉન્નતિ શરીર ટકશે તે, નહીં તો બહાર બીજું મળે જ છે, અહીંથી એક છોડો બીજું મળશે. ભાગ્યશાળી. શરીરમાં એટલી આત્માની બુદ્ધિ કરી નાખી છે, એક બાજુ આપણો પોપટ પાઠ છે, આત્મા અજર અમર છે, અને એ પોપટ પાઠ કરનારી આ જૈન પ્રજા જેવી
માફ કરજો, નિર્માલ્ય પ્રજા બીજી પેદા નથી થઈ. એક બાજુ વાત કરવાની આત્મા અજર અમર છે, અને કોઈ કાંઈક કરે એટલે ભાગી છૂટવાનું. સૌથી વધારે શરીર છૂટી જવાનો ડર બી આપણને જ લાગે છે. બોલો ભાઈ. હા હા, બિલકુલ. ફરીથી તમને ખ્યાલ આવે છે, બરાબર સમજજો, અનુભવ નથી. જો આત્મા અજર અમર છે એવો તમારો અનુભવ હોત, હું તમને એક ઉદાહરણ આપું. સ્વામી વિવેકાનંદ, સ્વામી બન્યા પહેલાની, નરેન્દ્ર હતા ત્યારની વાત કરું. બંગાળમાં બે માણસ કે જે એમ કે ઈશ્વર વિશે વાતો કરે. બંગાળમાં બે માણસ, એક હતા રામકૃષ્ણ પરમહંસ, અને બીજા હતા, નામ નથી લેવું એટલે કહું છું, કે બહુ મોટા વિચારક, જેના ઈશ્વર વિશેના કેટલાય પુસ્તકો પ્રગટ થયા છે. અને ઈશ્વર વિશે જે વ્યાખ્યાન આપે, લોકો આમ ડોલી ઉઠે, આંખમાંથી આંસુ વહી જાય એવું ઈશ્વર વિશે વાત કરે. નરેન્દ્રને થયું કે મારે તો ઈશ્વરને જાણવો જ છે, બરાબર છે, ઈશ્વરનો અનુભવ જ કરવો છે. એટલે સૌથી પહેલા એ પહેલાથી પ્રભાવિત હતા ને, પેલા માણસથી, કે જે ઈશ્વર વિશે વાતો કરે, બધું કરે, અને બહુ ઊંડું જ્ઞાન એને ઈશ્વર વિશેનું. આજ સુધી એવું નહોતું બન્યું કે ઈશ્વર વિશેના કોઈ પ્રશ્નનો જવાબ એ માણસે આપ્યો ન હોય. એ વિચાર હતો. નરેન્દ્ર, પેલા ભાઈ બેઠા હતા, આ બારી છે, એ બારીમાંથી કૂદીને અંદર ગયો. એ નરેન્દ્ર પોતે બારીમાંથી કૂદીને અંદર ગયા અને જઈને પેલાની ડોચી પકડી, ફટાક કરતી. ઈશ્વર ક્યાં છે? સીધું જ પ્રશ્ન કર્યો, ઈશ્વર ક્યાં છે? ઓલી વ્યક્તિ એ ચમકી ગઈ, હબક ખાઈ ગઈ. હવે તો કોઈ અચાનક ડોકું પકડી લે આપણું બારીમાંથી કૂદીને, કેવા ચમકી જાય, હબક ખાઈ ગઈ. 2 મિનિટ, ઈશ્વર વિશે જાણવાની આ રીત છે? એને પૂછ્યું. નરેન્દ્ર હાથ જોડ્યા, વંદન. પણ મને સમજાઈ ગયું કે તમે ખરેખર ઈશ્વર વિશે કેટલું જાણો છો. મને સમજાઈ ગયું, પ્લીઝ સાતા રાખજો. નીકળી ગયો ત્યાંથી. સેમ વસ્તુ એને રામકૃષ્ણ પરમહંસ જોડે કરી. ગયો, બારીમાંથી કૂદ્યો, બોચી પકડી. ઈશ્વર વિશે, ઈશ્વર છે કે નહીં એ પ્રશ્ન જ ન કર, તારે જાણવું છે. ઈશ્વર છે કે નહીં એ પ્રશ્ન ન હોય. રામકૃષ્ણ પરમહંસે લાગલું કીધું, સહેજ પણ ચમક્યા વગર. ઈશ્વર છે કે નહીં એ પ્રશ્ન ન કર, તારે જાણવો છે. નરેન્દ્ર સરેન્ડર થયા. વિવેકાનંદે બહુ પાછળથી પોતાની આત્મકથામાં લખ્યું છે કે જે માણસ ઈશ્વરને ખરેખર જાણે છે ને, એ ઈશ્વરને એટલો સમર્પિત હોય છે, એનું અસ્તિત્વ ઈશ્વરમાં એટલું એકાકાર થઈ ગયું હોય છે, દુનિયાની કોઈ પણ પરિસ્થિતિને ચમકાવી નથી શકતી, કેમ કે એને ભરોસો હોય છે જે પણ કરે છે ઈશ્વર કરે છે. અને જે ઈશ્વર વિશે વાતો કરે છે બહુ ઊંડી, એને હંમેશા ચમકારો જ થતો હોય છે, કેમ કે ભરોસો નથી ઈશ્વર જે થાય છે ઈશ્વર કરે છે, એને ખાલી વાતો કરી છે. હું તમને પૂછું છું ફરીથી ભાઈ, આ ક્ષણે અચાનક અહીંયા વીજળીનો ગડગડાટ થાય, તમે ચમકો છો કે નથી ચમકતા? થાય છે ને, ત્યાં અચાનક શું થયું? અચાનક જ અહીંયા કંઈક પછડાય, કંઈક કરે, થડકો બેસી જાય છે. તો મતલબ આપણે આત્મા વિશે વાતો કરી છે. આત્મા અજર અમર છે, બધું જે થાય છે પરમાત્માની કૃપાથી થાય છે. બધું જીભથી બોલ્યા છે, જીભથી. અહીંથી નથી ઉઠ્યું, નાભીમાંથી. નાભીમાંથી ઉઠનારો એક શબ્દ હોય ને, એ તમારો અનુભવ બની જાય. આપણે બધાએ તો હંમેશા સત્યની 2 જ ગતિ રાખી છે. કાનથી સાંભળ્યું છે, મોઢાથી બહાર કાઢી નાખ્યું છે, વચ્ચે મગજ આવ્યું એ ભાલો માફ કરજો. કોઈ દિવસ અંદર તો ગયું જ નથી. એટલે બિરબલને ત્યાં 3 પૂતળીઓ આવી હતી, વાર્તા સાંભળી હશે નાનપણમાં. અકબર બાદશાહનો દરબાર ભરાયો છે, અને એક પેલો સોદાગર આવ્યો, અને સોદાગરે આવીને 3 પૂતળી રાજા સામે મૂકી. રાજાને કહ્યું કે આમાં એક પૂતળીનું મૂલ્ય 1 રૂપિયો છે, એક પૂતળીનું મૂલ્ય 10 રૂપિયા છે, અને એક પૂતળીનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. શોધી આપો. પૂતળીને તોડ્યા વગર શોધી આપો. 3 એક સરખી પૂતળી, બધું જ એક સરખું, આંખ, કાન, રૂપ બધું જ એક સરખું. કેમ ખબર પડે 1 રૂપિયો, 10 રૂપિયા, લાખ રૂપિયા? આખો દરબાર. બિરબલ કે કઈ વાંધો નહીં, મને ખાલી એક દોરો મંગાવી આપો. દોરો, એક દોરો મંગાયો. બિરબલે મૂર્તિઓ જોઈ હતી 3, આમ હાથ ફેરવીને, સમજાઈ ગયું એને. દોરો મંગાયો. પહેલી પૂતળીના કાનમાં દોરો નાખ્યો, કાનમાં કાણું હતું, કાનમાં દોરો નાખ્યો, તો બીજા કાનમાંથી દોરો બહાર નીકળ્યો.
બીજી પુત્રીના કાનમાં દોરો નાખ્યો, મોઢામાંથી બહાર નીકળ્યો. ત્રીજી પુત્રીના કાનમાં દોરો નાખ્યો, બહાર જ ના નીકળ્યો. બિરબલ બેસી ગયો. રાજા કે પણ આમાં શું સમજવાનું? 1 રૂપિયો, 10 રૂપિયા, લાખ રૂપિયા. કેમ? તો કે આ શ્રોતાઓ છે, અવાજ હોય છે બધા. કેટલાક હોય છે, એક કાનમાંથી દોરો અંદર ગયો, બીજા કાનમાંથી બહાર નીકળ્યો, 1 રૂપિયો. બીજો છે, કાનમાં દોરો ગયો, મોઢામાંથી બહાર નીકળ્યો, 10 રૂપિયા. અહીંયા રોજે 10 રૂપિયાની પ્રભાવના થાય છે, લેવા છો તમે લોકો. કાનમાં દોરો નાખ્યો અને મોઢામાંથી બહાર કાઢ્યો. અને ત્રીજા છે, કાનમાં દોરો નાખ્યો, હૈયામાં ઉતરી ગયો. આપણે સત્ય સાંભળ્યું અને સત્ય બોલી કાઢ્યું, બહાર કાઢ્યું. અનુભવના સ્તરે એ સત્યને પહોંચાડ્યું નથી. નોલેજ છે. આત્મા જ્યાં સુધી એની સાથે નહીં જોડાય ત્યાં સુધી એને નોઈંગ ન કહેવાય. આપણે જાણતા નથી, માત્ર માનીએ છીએ. જે સાંભળ્યું છે એમાં આપણી શ્રદ્ધા ચોક્કસ છે, પણ એ શ્રદ્ધાને અનુભવનો પરિપાક મળ્યો નથી. પરિણામ એ આવે છે કે શ્રદ્ધા તકલાદી રહી જાય છે, બહુ જ તકલાદી. ભલે બહારથી આપણે ગમે તેટલો દેખાવ કરીએ કે મારી શ્રદ્ધા અખંડ છે, મજબૂત છે, જ્યાં કંઈક બને છે શ્રદ્ધા ડગી જાય છે. જ્યાં કંઈક ફરક પડે છે શ્રદ્ધા નંદવાઈ જાય છે. તકલીફ એ થઈ છે કે આપણે હંમેશા એવું માન્યું છે કે કરતા જઈશું ને એમ એક દિવસ મળી જશે, જેવું ક્યારેય બન્યું નથી. અનુભવ કેવી રીતે કરવાનો? અનુભવ કરવા માટે જરૂરી છે કે તમે જે જાણો છો એ જાણતા નથી પણ માનો છો, પહેલા એટલો સ્વીકાર કરો. મિથ્યા જે આત્મગૌરવ લઈને ફરીએ છીએ ને, એ ગૌરવને તોડી નાખવું પડે. માત્ર બોલવામાં નહીં, અંતરથી તોડવું પડે. તમને એક બહુ નવાઈની વાત કરું. યરવડા જેલ, જ્યાં ગાંધીજીને પણ રાખ્યા હતા, એ યરવડાની જે જેલ છે એ જેલમાં રહેલા કેદીઓ વિશે મારે એક પુસ્તક વાંચવાનું થયું છે. નવાઈની વાત એ લાગી કે જેલમાં જે કેદીઓ રહે છે એ દરેક કેદીને કોટડી આપેલી છે. 3 કેદી 4 કેદી વચ્ચે કે કોટડી છે, એક બેરેક રૂમ, બેરેક. દરેક કેદીએ પોતાની કોટડીને સજાવી છે, બરાબર. કોઈ રંગકામ કરાવે, સારા સારા પોસ્ટર લગાડે, અને ઇવન ત્યાં સુધી કે જે પેલી કોટડી છે એમાં ભગવાનના ફોટા તો લગાડે, પણ બોલિવૂડની એક્ટ્રેસના ફોટા લગાડે લોકો, અને જોઈને રાજી થાય. અને 1-2 કેદી ભેગા થાય ત્યારે બંને વચ્ચે વાતચીત થાય કે કોની બેરેક, કોની કોટડી વધારે સારી સજાવેલી છે, કોની વધારે સારી છે. સમજો કે કેદખાનામાં રહેતા રહેતા ક્યારેક કેદખાનું વહાલું થઈ જાય છે અને આપણે એને સજાવવા માંડીએ છીએ. સતત જે બુદ્ધિ થવી જોઈએ કે ક્યારે આમાંથી છૂટીશ, એ કેદખાનું વહાલું થવા માંડે છે. અને સૌથી મોટી તકલીફ અહીંથી શરૂ થાય છે કે ગુલામી એ મીઠી લાગવા માંડે, જંજીરો આભૂષણ લાગવા માંડે, પરતંત્રતા સુખ લાગવા માંડે. શરૂઆત અહીંથી થાય છે બંધનની. એ કેદીઓને પૂછો કે તારી કોટડીને કેમ સજાવે છે? મારી કોટડી છે. જે કોટડી કેદખાનું છે એ મારી લાગવા માંડે છે. પરિણામ એ આવે છે કે એ કોટડી પણ એ ક્યારેક બંધન બની જાય છે. અનુભવ એવા થયા છે કે 14 વર્ષની ઉંમર કેદ પછી જ્યારે કેદીને છૂટો કરવામાં આવે ને, ત્યારે રડ્યા છે લોકો, રડ્યા છે કે આ બધા મિત્રો બની ગયા હતા, આખી એક દુનિયામાં એક પાર્ટ બની ગયા હતા, બધું છોડીને જવાનું. રિક્વેસ્ટ કરી છે કે અમને રહેવા દો. ખરેખર આ તમને કહું છું. કેમ કે માણસને ગુલામી ગમવા માંડે છે. તકલીફ એ થાય છે. ભાગ્યશાળી આત્માના અનુભવ માટે જરૂરી છે કે તમે ગુલામ છો એ વાતને સ્વીકારો અને ગુલામીને તમારી મરજી ન રાખો, મજબૂરી બનાવો. તમે પણ એક કોટડીમાં જ છો, હું પણ એક કોટડીમાં જ છું. આપણે આપણી કોટડીઓને કેટલી સજાવી છે જુઓ તો ખરા. અહીંયા મુંબઈમાં ફરી તો આવો, કોટડીઓને કેટલી સજાવી. 6 લાખની કોટડીથી શરૂ કરીને 60 લાખની કોટડીઓ છે અહીંયા તો, અને 60 કરોડની છે. કેટલી કોટડીઓ સજાવી છે.
ખબર જ છે કે આ કેદખાનું છે, નીકળવાનું છે. ક્યાં સમજાય છે? અને આપણે ભેગા મળીએ કેટલા વખાણ કરીએ છીએ પોતાના કેદખાનાઓના. ભલે સમજો, કરી શું શકાય, અમને સમજાવ્યું તો નીકળી ગયા ભાઈ. કરી શું શકાય એટલે શું સમજો. વાત એ છે કે પહેલા માનસિક સ્તરે, આત્મિક સ્તરે તો ક્લિયર થાવ કે આ બધી ગુલામી છે, પરતંત્રતા છે. આપણે કબૂલ કરવા જ તૈયાર નથી. મિથ્યા અભિમાનમાં એટલું જીવીએ છીએ. અને એટલું જ નહીં, આ જે જંજીરો આપણે પકડીને બેઠા છીએ એ જંજીરો પેઢી દર પેઢી આપતા જ જઈએ છીએ. આપણે સંતાનોને પણ એ જ શીખવાડીએ છીએ કે હવે જંજીરોમાં બંધાઈ જવું એ જ સાચું સુખ છે. 14 વર્ષથી જેલમાં રહ્યો છે, બહાર જશે તો એક્સેપ્ટ નહીં થાય એવું નથી. જ્યાં હતો એ ગમવા માંડે છે. તમને પણ આ ક્ષણે ભલે કહેતા હો કે મારે મોક્ષમાં જવું છે, સાચું કહું છું, મોક્ષમાં જવું છે. એક બહુ નિખાલસતાથી પ્રશ્ન પૂછું છું અને જવાબ તમે નિખાલસતાથી જ આપજો. તમને આજે દેવ આવે છે, સિમંદર સ્વામીનો સંદેશો લઈને આવે છે કે સિમંદર સ્વામી એક મંત્ર આપ્યો છે. આ મંત્ર જો તમે 3 વાર ગણશો તો આજે જ મોક્ષમાં છો, અને 3 દિવસ એક વાર ગણશો તો 3 દિવસ પછી મોક્ષમાં જઈ શકો એમ છો. ચોઈસ તમારી. મંત્ર આજે 3 વાર ગણી શકો છો તો 3 દિવસ એક વાર ગણીને 3 દિવસ પછી મોક્ષમાં જઈ શકો છો. કયું ઓપ્શન લેશો? અરે જાઓ, ખોટાડા છે, ખોટાડા, જાઓ ખોટાડા, ખોટી વાત છે. તમને થાય, અરે ભાઈ 100%ની વાત કરું છું. આપણને થાય મોક્ષમાં જઈને તો અનંતકાળ બેસવાનું જ છે. થોડુંક ભોગવીને જઈએ, થોડુંક કરીને જઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે કેટલાય કેવળ જ્ઞાની ભગવંતોએ પોતાનું કેવળ જ્ઞાન આ રીતે અટકાવેલું છે. ઉદાહરણ આપ્યા છે, કેટલાય કેવળ જ્ઞાની ભગવંતો એમને પોતાનું કેવળ જ્ઞાન એ રીતે અટકાવેલું છે. કેવળ જ્ઞાનીનો મતલબ હવે જેને કેવળ જ્ઞાન થવા જઈ રહ્યું છે એવા લોકોએ અટકાવી, એટલે ઇન ધ સેન્સ સાધનાને રોકાઈ છે. કોઈ સાધક આત્મા ગયો સમવસ્ત્રણમાં, લખ્યું છે, અને સમવસ્ત્રણમાં તીર્થંકરની વૃદ્ધિ જોઈ અને સાધક આત્મા વિચાર કરે કે મોક્ષે તો જવાનું જ છે, પણ આવી વૃદ્ધિ મળે ને લઈને જઈએ તો શું ખોટું? જવાનું તો છે જ, તો આ બધું ભોગવીને જઈએ તો શું ખોટું? એટલે ત્યાં નિયાણું કરે છે કે આવી વૃદ્ધિ ભોગવીને મારે મોક્ષમાં જવું છે. ભાગ્યશાળી મોક્ષે જવાની તાલાવેલી નથી. તમારા પૂરતી કદાચ વાત સાચી હોઈ શકે, હું ખોટું નથી કહેતો. તમારી વાત 100%. પણ એક સામાન્ય વાત કરું તો માણસ એવું ઈચ્છે છે કે મોક્ષ જો મળતો હોય અને થોડુંક ભોગવીને જવાતું હોય તો કંઈ બહુ પ્રોબ્લેમ નથી. ભલે ને એક દેવલોકનો આંટો લઈ લઈએ, થોડું દેવલોક જોઈ લઈએ, ચક્રવર્તી બની જઈએ, સટખંડનું રાજ્ય કરી લઈએ, પછી જવાતું હોય. 2 ઓપ્શન આપે છે આપણને કે આવતા ભાવમાં ચક્રવર્તી પછી મોક્ષ, અને એક ઓપ્શન આપે છે કે સીધો મોક્ષ. તો આપણને જે ચક્રવર્તી વિશે આટલું સાંભળ્યું, આટલી ગાયોને દોવે, એમ કરે, 32,000 રાણીઓ, આ તે, એકવાર જોઈ લઈએ. મોક્ષ તો છે જ ને, પછી અનંતકાળ બેસવાનો છે પલાઠી મારીને, કરવાનું શું છે ત્યાં આગળ? જઈએ. આપણામાં જે વાસ્તવિક રીતે ગુલામીમાંથી છૂટવાની વૃત્તિ જોઈએ એ નથી, અને પરિણામ એ આવ્યું છે કે હંમેશા આપણે શોધ એ કરી છે કે સત્ય મને ક્યાંક જઈને જડી જશે. બોલો ને ભાઈ. ભાગ્યશાળી કાળ પાકે ત્યારે આ બુદ્ધિ આવશે એ વાત સાચી નથી. આટલી ઉપરની લેવલની વ્યક્તિ પણ આવું વિચારે છે કેમ કે ઉપરના લેવલ પર તમારામાંથી જ નીકળીને ગઈ છે, અને જે શુદ્ધિકરણ કરીને જવાનું હોય ગઈ નથી. આજે અમે લોકો સતત જે કહેતા હોઈએ કે નાનકડો પણ ધર્મ કરો, પણ ભૌતિકતાની ઈચ્છા છોડીને કરો, એનું કારણ આ છે. કારણ કે જો અત્યારે નથી છૂટતી આ બધી ઈચ્છાઓ, તો સાધના માર્ગમાં ગમે તેટલું આગળ વધશો, પેલું બંધન રહી જશે. કારણ કે ગુલામી તમને સદી ગઈ છે, ગમી ગઈ છે. ખુદની જંજીરો
એ તમે એને આભૂષણ માની બેઠા છો. તો જે માણસ પગે ચાલીને કારાગારમાં જવા તૈયાર છે એને તો કોણ બચાવવાનું? તો ત્યાં પહોંચ્યા પછી પણ આ બુદ્ધિ તો જ જશે કે અત્યારથી એને ઓછી કરવાનો પ્રયત્ન હશે. આપણે બધા જ એવું રાહ જોઈને બેઠા છીએ. એ કોઈને કહું છું દીક્ષા લેવી છે તો કે છે સાહેબ ઉદયમાં આવશે તો લઈશું. સાચું કહેજો કે ઉદયમાં આવવું એટલે શું? કોઈ કર્મશાસ્ત્રમાં તમને એની ડેફિનેશન નહીં મળે. કારણ કે ધર્મ કરવા માટે કોઈ ઉદયમાં આવવા જેવો શબ્દ જ નથી. ધર્મ પુરુષાર્થનો વિષય છે, ધન પ્રારબ્ધનો વિષય છે. સંસારની સગવડો ઉદયમાં આવી શકે છે, મોક્ષ તો મારે જ લાવવો પડે. નકડા પુરુષાર્થનું કામ છે. કાળ પાકશે, સ્વભાવ જાગશે, ઉદયમાં આવશે, નિયતિ એનું કામ કરશે. આ બધું શે વાળું છે ને, એ લોકોને જ ફાવે કે જેનો પુરુષાર્થ પ્રબળ નથી. બિલકુલ. એનું કારણ સમજો. નૈસાર અને ધન સાર્થવા ઉપરથી મારી વાતને પોષણ મળે છે. એ લોકોએ આટલું સુપાત્રદાન કર્યું ને આટલા આગળ નીકળી ગયા. કેમ કે તમારી જેમ કશું માનીને નહોતા બેઠા, કોરી પાટી હતી. જે માણસ પોતાની અંદર બહુ બધું આડું અવળું લખીને બેઠો છે, ચિત્રામણ કરીને, એને સ્વયં ગુરુ નહીં સ્વયં તીર્થંકર મળી જશે તો પણ શું કરશે? પહેલા લોકોએ કશું માની નહોતું લીધું, માટે જાણકારી સીધું એમનું નોઈંગ બની શક્યું. આપણે એટલું બધું માનીને બેઠા છીએ, આ પાઠ પરથી ગમે તેટલું કહેવાય, અંદર કશું જ નથી થતું. સાચું કહું છું. તમારા બધા કે આજે આ વખતે પહેલી વાર વ્યાખ્યાન સાંભળવા નહીં આવ્યા હો, આટલા વખતથી સાંભળતા હશો. સાચું કહેજો કે એક વ્યાખ્યાન તમારું કલ્યાણ કરી શકવા સક્ષમ હોય છે. કેટલું કલ્યાણ થયું? કારણ કે એક માણસને, નૈસારને પહેલી વાર જ્યારે ગુરુએ કીધું હશે કે તારો આત્મા અજર અમર છે નૈસાર, નૌકાર ગણી લે, નૌકારથી તારું કલ્યાણ થાય. અને એક નૌકાર, નૈસારને ખાલી નૌકાર આપ્યો હતો, બરાબર, દીધો વિધિ નૌકાર. અને એક નૌકારના વડે સમ્યક્ત્વ પામી ગયો નૈસાર. કેમ કે નૌકાર ઘોડિયામાં નથી મળ્યો. નૌકાર મળ્યો ને એ આટલી મોટી કિંમત ચૂકવીને મળ્યો છે. પરિણામ એક નૌકાર સમ્યક્ત્વ સુધી પહોંચાડે. આપણને નૌકાર ઘોડિયામાં મળી ગયો. પરિણામ એ આવ્યું કે નૌકારની જે વાસ્તવિક કિંમત સમજાવી જોઈએ નથી સમજાતી. અહીં તો રોજે એક જણ આવે છે, સાહેબ કોઈ મંત્ર આપો કલ્યાણ થાય. મેં કીધું નૌકાર તો મળ્યો છે, બીજા કયા મંત્રની જરૂર છે? નહીં સાહેબ નૌકાર તો ઘણું છું, કોઈ એવો મંત્ર આપો કે કલ્યાણ થાય. મતલબ શું આનો સમજવાનું મારે? હું એક ગામડાના માણસને કહું છું કે નૌકાર ગણ કલ્યાણ થશે, બિચારો નૌકાર ગણીને કલ્યાણ કરી લે છે. પણ એક જૈનને કહું છું કે નૌકાર ગણ, તેને કલ્યાણ નથી થતું. કેમ કે નૌકાર માનીને બેઠો છે, જાણ્યો નથી. નૈસાર અને ધન સાર્થવાનો ઉદ્ધાર જ એ વસ્તુ દેખાડું છું કે 24 તીર્થંકર, એને જ્યારે સમ્યક્ત્વ મળ્યું છે ત્યારે કોરી પાટી છે. એ લોકોએ આત્માને માન્યો નથી, જાણ્યો તો નથી, માન્યો પણ નથી. પરિણામ એ આવ્યું છે આત્માની વાત થઈ, એમનું નોલેજ નોઈંગ બની ગયું, આગળ નીકળી ગયા. આપણે એટલું બધું ખાલી બોલ કરીએ છીએ કામ વગરનું, કે ગમે તેટલી સારી અને સાચી વાત આપણી આગળ આવે, અહીંયા સુધી પહોંચતી જ નથી. કેટલી સારી વાતો. ભાગ્યશાળી. જરૂરી એ છે કે બહાર ભટકવાને બદલે તમે જ્યાં છો ત્યાં ખોદકામ કરો, ત્યાં કરો. એક ભિખારીની વાત વાંચી હતી, ખબર નહીં, બહુ સ્પર્શી ગઈ. ભિખારી એટલો સમર્પિત ભિખારી, 35 વર્ષથી એક જ જગ્યાએ ભીખ માંગી, હલ્યો નહીં. રાત્રે ત્યાં જ પાથરનું કરીને સૂઈ જવાનું, સવારે ઉઠીને એ જ જગ્યાએ પાથરનું સંકેલીને ભીખ માંગવાની. તહાટ આવે, તડકો આવે, વરસાદ આવે, એક નાનકડી છાપરી નાખી દીધી હતી, પણ હલવાનું નહીં. 35 વર્ષમાં કોઈએ એને ભિક્ષા લેવા માટે પણ ક્યાંય જતો જોયો નહીં હતો. લોકો ત્યાં આવીને આપે એ લેવાનું. શાકભાજી વાળો પણ ત્યાંથી પસાર થાય, ભિખારી 2 પૈસા આપે, શાકભાજી આપતો જાય. દૂધ વાળો ત્યાં દૂધ આપતો જાય. ભિખારી 35 વર્ષથી હલ્યો નહોતો. શારીરિક ક્રિયા કરવા ક્યાંક જતો હશે, કોઈએ જોયો નહીં હતો, પણ બાકી 35 વર્ષથી ત્યાં. અને ગંદો ગોબરો જેવો બી હતો, 35 વર્ષે એ જ જગ્યાએ મરણ પામ્યો, એ જ જગ્યાએ હલ્યા વગર. એના મરણ પછી લોકો ભેગા થયા અને ભેગા થઈને વિચાર કર્યો
કે આને તો સળગાવવાનો જ છે, બાળી નાખવાનો જ છે, પણ એના કપડા લુગડા બધું સળગાવી મારો. 35 વર્ષથી આને કોઈ નહાતો નથી જોયો, અહીંયા જ બેઠો છે. લોકો એને સળગાવી દીધો, એના કપડા સળગાવી દીધા, વાસણો ફેંકી દીધા, બધું જ કરી દીધું, એનું કાંઈ ન રાખ્યું. કોરી જમીન બાકી રહી જ્યાં 35 વર્ષથી એ બેઠો હતો. લોકોએ વિચાર કર્યો કે આ ભાઈ 35 વર્ષથી અહીંયા બેઠો છે, આ જમીન ચોખ્ખી નથી થઈ, એને કોઈ દિવસ જમીન બી સાફ નથી કરવા દીધી, તો આપણે ચલો આ જમીન થોડું ચોખ્ખી કરીએ, કેમ કે કેટલી જાતની અશુચિ પડી હશે અહીંયા. તો લોકોએ જમીન થોડી ચોખ્ખી કરી, સાફ કરી, અને માંડ 1 ફૂટ જેટલા અંદર ગયા હશે, અને મોટો ચરુ નીકળ્યો અંદર, છલોછલ પૈસાથી ભરેલો ચરુ. કદાચ પેલા જેવા 100 ભિખારી ભેગા થાત ને તો પણ જિંદગીમાં આટલું ભેગું ના કરી શકે. એવા ચરુ પર પેલો ભિખારી 35 વર્ષથી બેઠો હતો. એને લોકો પાસે પૈસા માંગ્યા કર્યા, કોઈ દિવસ પોતે જ્યાં બેઠો ત્યાં ખોદીને જોયું નહીં. સમજાય છે? અને લોકો બધા ભેગા થઈ અને પેલા ભિખારીની દયા ખાવા માંડ્યા કે બિચારો આમ ને આમ મરી ગયો, માંગીને ભાંગી ભીખીને. પણ એ એટલી બુદ્ધિ નહીં ચાલે કે જ્યાં બેઠો છે ત્યાં 1 ફૂટ તો ખોદી જો, 35 વર્ષથી બેઠો હતો, ખોદી તો જો. એટલી બુદ્ધિ નહીં ચાલે. બધાએ બહુ ખરખરો કર્યો. દયા માણસે એટલું જ પૂછ્યું કે શક્યતા તો એ પણ છે ને કે અત્યારે તમે જ્યાં ઊભા છો ત્યાં પણ ચરુ હોય, તમે ખોદ્યું? ખાલી વાતો કરો છો, તમે ખોદ્યું? તમે જ્યાં ઊભા છો ત્યાં પણ 1 ફૂટ નીચે ચરુ હોઈ શકે છે, તમે ક્યાં ખોદો છો? મારે આ કેવું છે ભાઈ, ખોદકામ અંદર કરવાનું છે અને આપણે હંમેશા ખોદકામ બહાર કર્યા કરીએ છીએ. જે ઉતરવાનું છે અંદર ઉતરવાનું છે. ખરખરો કરવા બધા ભેગા થઈએ છીએ, ભાઈ આટલું કર્યું, પણ શું પામ્યો? પણ એ પ્રશ્ન ક્યારેક પોતાની જાતને પૂછો કે શું પામ્યો હું? મારી અંદર મેં કયું ખોદકામ કર્યું? આપણી બધાની ગતિ અંદરથી બહાર તરફ છે. જેટલું પણ આપણી ચેતના સતત અંદરથી બહાર તરફ ભાગ્યા જ કરે છે. મારી આંખ અહીંયા જાય છે, હું ખેંચાઈ જાઉં છું ત્યાં. મારું કાન કંઈક સાંભળે છે, હું એ બાજુ જતો રહું છું. મને કંઈક સ્વાદ આવે છે, સંપૂર્ણપણે ત્યાં એકાકાર થઈ જાઉં છું. કેમ? મારી ચેતનાને હંમેશા મેં બહાર ભટકતી રાખી છે. અને માટે પ્રભુ પૂછે છે કે તું તને જાણે છે ખરો? કે તું કેવો છે? ખરેખર તને ખબર છે તું કોણ છે? તું કેવો છે? તું શા માટે છે અહીંયા? આ બધા પ્રશ્નોના જવાબ નથી ખબર. મનુષ્યએ એ શોધી લીધું છે કે પોતે કેવી રીતે જન્મે છે, બહુ શોધી લીધું. ગઈકાલે અહીંયા ડિબેટ હતી, બહુ સરસ ચર્ચા થતી હતી. પેલા એક્સ ને વાય ક્રોમોઝોમ ભેગા થાય તો છોકરો થાય, કે કેવું આવતું હતું, XX ભેગા થાય તો છોકરો થાય, છોકરી થાય, વગેરે વગેરે. બહુ સારું ચાલતું હતું. તો મનુષ્ય બરાબર શોધી લીધું છે. જીન્સની અંદરના કોડ કેવી રીતે હોય છે, બધું જ શોધી લીધું છે. કેવી રીતે જન્મે છે મનુષ્ય જાણી લીધું છે. શા માટે જન્મે છે કોણે જાણ્યું? કેવી રીતે જન્મે છે એનો જવાબ તો વિજ્ઞાન આપી દેશે કે તું કેવી રીતે જન્મ્યો, પણ તું શા માટે જન્મ્યો એનો જવાબ વિજ્ઞાન ક્યાં આપે છે? એનો જવાબ તો અધ્યાત્મ જ આપશે તમને કે તું શા માટે છે, તારા હોવાનું પ્રયોજન શું છે. પ્રભુનો પહેલી દેશનાનો આ પ્રશ્ન છે કે તું કોણ છે, તું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો, અને તું શા માટે અહીંયા આવ્યો છે. આ શા માટેનો જવાબ આપણે આખી જિંદગી શોધતા નથી. ભાગ્યશાળી તમને પૂછું, તમે શા માટે જન્મ્યા છો? તમને ઓલા ઉપધન કરાવવાના છે ને, પગમાં વાગ્યું હતું. ભાગ્યશાળી તમને પૂછું, શા માટે જન્મ્યા છો? જવાબ શેના માટે? અહીંયા હોવું એ કોઈ અચાનક ઘટના નથી. તમે લાયક આ વરસાદની બૂંદ ટપકી પડી એમ ઉપરથી ટપકી નથી પડ્યા. તમે કોઈ ચોક્કસ પ્રયોજનથી અહીંયા આવ્યા છો, પણ શેના માટે એનો જવાબ મનુષ્ય આખી જિંદગી શોધતો નથી. પરિણામ એ આવે છે કે એને છોડીને બધું જ બહાર ભટક્યા કરે છે, એ જ કર્યા કરે છે. ગીતાજીમાં જ્યારે કૃષ્ણ કહે છે તો અર્જુનને કે તારો સ્વધર્મ શોધી લે, બસ તારો સ્વધર્મ શોધી લે. એ જ વસ્તુ પ્રભુએ પહેલા દેશનામાં કીધી, તું શેના માટે જન્મ્યો છે એ ઓળખી લે. સ્વધર્મ શબ્દ વાપરો કે પોતાના હોવાનું પ્રયોજન કહો, બંનેનો એક જ અર્થ છે.
મારું અહીંયા હોવું એનું કોઈ વજૂદ છે? બેન, તમારા ઘરમાં સાબુ છે? સાબુ શેના માટે છે? કપડાં ધોવા માટે, ચોખ્ખા થવા માટે. તમારા ઘરમાં પાણીનો બાટલો છે, બરાબર, એ શેના માટે છે? પાણી ભરવા માટે. તમારા ઘરમાં કપડું છે, શેના માટે? શરીર ઢાંકવા માટે. દરેકની સામે તમે એક વાક્યમાં ડેફિનેશન લખી શકો છો કે શેના માટે છે. દરેક વસ્તુ એને શેના માટે છે એ તમને ખબર છે. તમે તમારા ઘરમાં શેના માટે છો? શેના માટે છો? બીજાની જરૂરિયાત પૂરી કરવા? નહીં, 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 બિલકુલ નહીં. પ્રભુ કહે છે દરેક વસ્તુની સામે તમે નક્કી રાખ્યું છે કે આ વસ્તુ શેના માટે છે. એ વસ્તુનો સ્વધર્મ છે. બરફ ઠંડક આપવા માટે છે, પાણી તરસ છીપાવવા માટે છે. તમારા ઘરમાં આજે તમે જજો અને આખા ઘરમાં નજર કરજો અને દરેક વસ્તુની સામે જોઈને વિચારજો આ વસ્તુ શેના માટે છે, આ શેના માટે, આ શેના માટે. તમને દરેક વસ્તુની સામે લખી શકો એવો ચોક્કસ ઉપયોગ જડશે. અને પછી છેલ્લે અરીસા સામે જઈને ઉભા રહેજો અને પૂછજો કે આ શેના માટે છે. અરીસો નહીં, અરીસામાં જે દેખાય છે એને કે એ શેના માટે છે પૂછજો, અને તમને જવાબ નહીં ચડે કે હું શેના માટે છું. દરેક વસ્તુનું જો પ્રયોજન છે તો મારા હોવાનું પણ કાંઈક વજૂદ છે. મારી જિંદગી શરૂ થઈ, પૂરી થઈ, આ બે વાક્યની વચ્ચે ખાલી એક થોડો ન હોઈ શકે. ધીરુબેન પટેલે બહુ સરસ નવલકથા લખી છે આગંતુક. એમાં લખ્યું છે કે આ એક ઓરડો છે, પેલા દરવાજાને ખુલ્લો છે, પેલો દરવાજો ખુલ્લો છે. એક પંખી દરવાજામાંથી અંદર આવ્યો, થોડાક એને આંટા ફેરા કર્યા, થોડુંક ભટક્યું, પેલા દરવાજામાંથી બહાર નીકળી ગયો. બરાબર, મારી જિંદગીનું આટલું જ મૂલ્ય. હું પેલા દરવાજામાંથી આવ્યો, આ દરવાજામાં થોડા આંટા ફેરા કર્યા અને પેલા દરવાજામાંથી બહાર નીકળી ગયો, બસ. અચ્છા, પેલા કબૂતરના આંટા ફેરા થોડીક મિનિટોના હોય છે, મારા આંટા ફેરા 70-80 વર્ષના હતા, નીકળી ગયો. પણ શું વજૂદ? કબૂતર તરમાં તમારા ઘરમાં આંટા ફેરા કરવા આવે એનું પ્રયોજન શું? ચલો એનો જવાબ આપો મને. તમારા ઘરમાં આવી તો કોઈ પંખી આવે છે અને બહાર નીકળી જાય છે અને વચ્ચે જે ભટકે છે એનું પ્રયોજન શું હોય છે? કશું જ નહીં. પંખીને કાંઈ જ નથી હોતું. તમારું જીવન એટલું સામાન્ય છે કે બસ તમે આવ્યા, થોડુંક કર્યું અને નીકળી ગયા? નહીં. શાશ્વત સત્યની શોધ મારા જીવનનું પ્રયોજન છે. હું કંઈક પામવા માટે અહીંયા આવ્યો છું, પણ એ પામ્યા સિવાય માત્ર બક 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 કરવામાં અને માત્ર ચલ 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 કરવામાં મારી જિંદગીને પૂરી કરી નાખું છું. દરેક માણસને એક ત્રણ જ થાય છે. મગજમાં ટક 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 થયા કરે છે વિચારો, ટક 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 ટક, જે અહીંયા મૂળાથી બક 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 કર્યા કરવું છે અને શરીરથી ચલ 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 કર્યા કરવું છે. બસ ટક ટક ટક, બક બક બક, ચલ ચલ ચલ, જિંદગી પૂરી. નહીં, મારી જિંદગીનું આટલું પ્રયોજન ન હોય. મારી જિંદગીનું કોઈ વજૂદ છે, પણ શોધો. હું જે જવાબ શોધું છું એ તમારો જવાબ ન હોય, બિલકુલ નહીં. હરમાન હેસ એને બહુ સરસ નવલકથા લખી છે સિદ્ધાર્થ નામની. એમાં સિદ્ધાર્થ નામનો એક વ્યક્તિ છે જે બુદ્ધને મળવા જાય છે અને બુદ્ધને જઈને પૂછે છે કે તમે કઈ રીતે મોક્ષ પામ્યા, તમે કઈ રીતે બોધિ પામ્યા, મોક્ષ નહીં બોધિ, તમે કઈ રીતે પામ્યા? અને બુદ્ધ એને આખી ઘટના કહે છે કે હું આવું આમ કર્યું પામ્યું. પછી સિદ્ધાર્થ કહે છે પણ બુદ્ધ તમે જે માર્ગે ચાલ્યા એ માર્ગે ચાલીને હું બોધિ નહીં પામું. મારો માર્ગ મારે શોધવો પડશે, કેમ કે તમે કોઈના માર્ગે નથી ચાલ્યા, તમે તમારો માર્ગ જાતે શોધ્યો છે. તો મારે પણ મારો માર્ગ જાતે શોધવો પડે. પ્રભુ આ જ કહે છે કે હું તારો માર્ગદર્શક બની શકું. માર્ગ તો શોધવો તો ત્યારે જ પડે, નક્કી ત્યારે જ કરવું પડે કે તારો માર્ગ કયો છે. હું તો તને થોડાક મુદ્દા ક્લિયર કરી આપું, શોધવું તો ત્યારે જ પડે. અને આપણે બધા હંમેશા એ બાબતમાં પડ્યા, કોઈના પગ પકડી લઈશું કલ્યાણ થઈ જશે, નહીં બને. તો બહુ સારું છે જૈન ધર્મ છોડીને બીજા ધર્મમાં જતા રહો. ત્યાં તો આ જ પૂછે છે તું ઈશ્વરમાં માને છે, તું મારામાં માને છે? નહીં, આ ધર્મ તમને પૂછતો જ નથી તું કોઈનામાં માને છે, પ્રશ્ન જ નથી આ ધર્મનો. તું તને જાણે છે આ પ્રશ્ન છે. ફરક સમજજો. આપણે હંમેશા ભક્તિ માર્ગમાં એટલા આગળ વધ્યા કે ખરેખર જે આત્મરતિ કેળવવાની હતી એમાં એટલા જ પાછળ પડ્યા.
પોતાની જાતને જાણ્યા વગર જો અહીંથી નીકળી જઈશું તો એનો કોઈ મતલબ નહીં, કોઈ મતલબ નહીં. અને પ્રશ્ન સનાતન એ જ પૂછાયો છે કે જાતને જાણવાની કઈ રીતે? તો એનો જવાબ પ્રભુએ એક જ આપ્યો છે કે જાત સિવાય આખું જે જગત છે એ જગતને જાણી લો. આજે તમે લોકો અહીંયા બેઠા છો ને, આપણે ખરેખર એક પ્રક્રિયા કરવી છે. આપણે બરાબર 1 મિનિટ માટે મૌન રહીશું, બિલકુલ, હું પણ અને તમે પણ. આંખો બંધ નહીં કરી, હા, ખાસ આંખો ખુલ્લી રાખીશું. અને આંખો ખુલ્લી રાખી અને ચારે તરફ નજર ફેરવવાની. જે પણ દેખાય એમાં બોધ કરવાનો કે આ હું નથી. શું બોધ કરવાનો? આ હું નથી. બરાબર? પ્રભુએ એટલું કીધું કે જે એગમ જાણઈ સે સવ્વમ જાણઈ, જે સવ્વમ જાણઈ તે એગમ જાણઈ. કેમ કે હું શું નથી એ સમજવા માટે આખી દુનિયાને જાણવી પડે છે. અને ત્યારે તમને તમારો સાચો હું મળે છે, સાચો આત્મા જડે છે. આપણે બધાએ અત્યાર સુધી જે પણ જોયું એમાં જાતને જોડી દીધી છે. શરીરને જોયું તેમાં અહમભાવથી જાતને જોડી છે. વસ્તુને જોઈ, વ્યક્તિને જોઈ, એમાં મમભાવથી આત્માને જોડ્યો છે. ક્યાંક મમત્વ કર્યું છે, ક્યાંક અહમભાવ કર્યો છે, ક્યાંક હું છું એવી બુદ્ધિ કરી છે, ક્યાંક મારું છે એવી બુદ્ધિ કરી છે. તમારે આ એક પ્રયોગ કરવાનો છે. અહીંયા તમને 1 મિનિટ માટે કરાવું છું. ઘરે જઈને 24 કલાક કરવાનો છે. રોજનો એક ટાસ્ક મળશે તમને. અહીંયા આજનો ટાસ્ક આ છે કે આજના દિવસમાં તમે જે પણ જુઓ એની સાથે કામ પાડતા પહેલા એટલું વિચારવાનું કે આ હું નથી, આ મારું નથી. પાક્કું? પાક્કું. ઘરે જઈને કરવાનું છે. આ હું નથી, આ મારું નથી. ખુલ્લી આંખે જે પણ જોવા મળે છે એ દરેકમાં તમારે આ બુદ્ધિ કરવાની છે. પછી તમારે આગળ જે વિચારો. પહેલો વિચાર કયો આવશે? મારી જોડે બોલજો. આ હું નથી, આ મારું નથી. પાકું. જેને પણ જુઓ આટલું કેળવજો. જો આટલું કરી શક્યા ને તો પહેલા સ્ટેપની શરૂઆત થઈ કે જગતથી જાત જુદી છે એટલું તમે કમસે કમ માનસિક રીતે તો સ્વીકારી શકતા. આપણે તો આ પણ સ્વીકારવા તૈયાર નથી. પરિણામ એ આવે છે કે જ્યાં ખોદવાનું છે ત્યાં ખોદાતું જ નથી અને દુનિયામાં શોધવા માટે ભટક્યા કરીએ છીએ. કેટલાય આવે છે, સાહેબ આત્માને જાણવો છે, આત્માનો અનુભવ કરવો છે, કોઈ રસ્તો દેખાડો. મને રસ્તો શું દેખાડો? મને એટલું જ કહીશ કે મારો રસ્તો મારે શોધવાનો, તારો રસ્તો તારે શોધવાનો. હરેક જણાએ જાતે શોધવાનું. હું તને આત્મા સિવાયની જે બાબતો છે એમાંથી છૂટવાના રસ્તા દેખાડી શકું. આત્માને ઓળખવાના ને, ફરક સમજજો. છૂટવાના રસ્તા તમને કોઈ સાધુ દેખાડી શકશે. અંદર ઉતરવાનો રસ્તો તો તમારે જ શોધવો પડે, ખોદકામ તમારે જ કરવું પડે. તમે તો પાથરનું પાથરીને બેઠા છો. અહીંથી હું હલવાનો નથી. મારી નીચેથી ચરવું હોય તો કાઢી આપો. ક્યાંથી નીકળવાનું? પહેલા તમે જ્યાં છો ત્યાંથી હલવું પડે અને હલીને નીચેની જગ્યા ખુલ્લી કરવી પડે. અભિષેકે જે સવાલ પૂછ્યો ને એ સવાલ પર ખાસ ધ્યાન આપજો કે આ જે મહાપુરુષોને જે લાભ થયો છે ગુરુ સત્સંગનો કે બીજા કોઈ પણ તત્વનો, એના મૂળમાં છે કે એ લોકો પોતાની કોઈ ધારણા લઈને નહોતા બેઠા. અભિષેક ધારણા નહોતી. એમની આગળ જે ગુરુ આવ્યા ને ત્યાં આગળ નિત્યા સમર્પણ સિવાય કશું જ નહોતું. આપણી પાસે તો કેટલી ધારણાઓ છે. આ આવું કરે છે તો એમને ગુરુ માનું, નહીં કરે તો નહીં માનું. આપણે કેટલી કોઈ સાધુને પણ હવે વંદન કરવા જઈએ ને પેલા કેટલી ધારણાઓ લઈને જતા હોઈએ છીએ અને આપણી આ ધારણાઓ જ આપણા માટે બંધન બની જાય છે. મુક્ત નથી આપણે. આપણે એટલી બધી દિવાલો વચ્ચે પુરાયેલા છીએ. આ વસ્તુ આ રીતે, આ વસ્તુ આ રીતે, માન્યતાની દિવાલો, ધારણાઓની દિવાલો, વિચારોની દિવાલો. એ દિવાલોની પેરે પાર કોઈ સત્ય છે એ જાણવા માટે દિવાલોને તોડવી પડે, પણ હું તોડતો જ નથી. મારી અંદર બધું લઈને જ બેઠો છું. અને સાચું આપણે બધા જ એવું માનીએ છીએ કે અમે તો આત્માને માનીએ છીએ. તો બસ કોઈકને નાસ્તિક કહીને એવા વગોવી મારીએ છીએ. સાચું કેટલાય લોકોને આપણે કહે છે તો સાવ નાસ્તિક માણસ છે. તો તમે આસ્તિક છો? આસ્તિકતાનો અર્થ સમજજો. આ આત્મા અસ્તિ એવો જેને બોધ છે એ આસ્તિક છે. આત્મા અસ્તિ એવી જેને જાણકારી છે આસ્તિક નથી. આત્મા છે
એવું જેને બોધ છે, જેને નોઈંગ છે, એ અર્થમાં તો આપણે બધા જ કદાચ નાસ્તિક છીએ, કેમ કે આત્મા વિશે ઘણું બધું વાંચી લીધા પછી પણ આપણે આત્માનો અનુભવ નથી કર્યો. જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી જ પૂરું કરો કે પ્રેમ વિશેના બધા શાસ્ત્રો વાંચી નાખો એનો મતલબ તમે પ્રેમમાં પડ્યા એવું ન કહેવાય. પ્રેમનો અનુભવ બહુ જુદી બાબત છે અને પ્રેમ વિશે જાણવું બહુ જુદી બાબત છે. આપણે હંમેશા અબાઉટ એના વિશે જાણ્યું છે, એને નથી જાણ્યું. એને જાણવું હોય તો અંદર ડૂબી મરવું પડે. આપણે એના વિશે જ હંમેશા વાતો કરી છે, સીધું એને સ્પર્શ્યા નથી. અને ગુલામી બે જાતની હોય છે ભાઈ. એક ગુલામી કે જે લોકો આપે છે આપણને, એક ગુલામી જે હું પોતે મારી જાત સાથે કરું છું. લોકો જે ગુલામી આપે છે એની જંજીરો દેખી શકાય એવી હોય છે. લોકો જે ગુલામી આપે છે એમાં તમારું શરીર બંધાય છે, આત્મા નહીં. તમને કોઈ ગુલામ બનાવે, તમને કોઈ જેલમાં પૂરે, તમને કોઈ બાંધે, તમારા શરીરને બાંધી શકશે. સૈનિકે પ્રયત્ન કર્યો હતો કાળ સૌપ્રિકને બાંધવાનો. ભગવાને કીધું શક્ય નથી, કેમ કે કાળ સૌપ્રિક શરીર નથી, કાળ સૌપ્રિક આત્મા છે. કાળ સૌપ્રિક વ્યક્તિ નથી, કાળ સૌપ્રિક વિચારધારા છે. 500 પાડા મારવા એનું વ્યક્તિત્વ નથી, એની વિચારધારા છે. તું વ્યક્તિને જકડીને પૂરી શકે, વિચારધારાને કેવી રીતે અટકાવીશ? તું કાળ સૌપ્રિકના શરીરને બાંધી શકે, આત્માને કેવી રીતે બાંધીશ? તો લોકો જે ગુલામી આપે છે આપણને એ શરીરની ગુલામી હોય છે, પણ હું મારી જાતને જે ગુલામ બનાવીને બેઠો છું એ મારી માનસિક અને આત્મિક ગુલામી છે. દેખીતું બંધન નથી. આ સ્થાપનાજી મને બહુ ગમે છે, બહુ ગમે છે. આ સ્થાપનાજીને કંઈ પણ થશે ને તો હું અહીંથી ડગલું પણ નહીં માંડું. દેખીતું કોઈ જ બંધન છે દેખાય છે, પણ આવા જાડા જાડા દોરડાથી અમે લોકો જોડાયેલા છીએ. એવા દોરડાથી કે સ્થાપનાજી નહીં હલે ત્યાં સુધી હલવાનો નથી. હું અત્યારે બધાને જોઉં છું. જુહુમાં અમે લોકો હતા, આવા જાડા જાડા પટ્ટા પહેરીને કૂતરા ફરવા નીકળતા હતા, કૂતરાને લઈને. પણ અહીંયા હું જોઉં છું તમારા બધાના ગળામાં પટ્ટા પડેલા છે અને પટ્ટા બહુ લાંબી સાંકળથી બંધેલા છે. આપણું શું છે, આપણી સાંકળ ઇલાસ્ટિક વાળી છે. તમે જ્યાં રહેતા હશો, સેન્ટામાં રહો છો, ત્યાંથી અહીં સુધીનું એક જાડું ઇલાસ્ટિક બાંધેલું છે. હમણાં અહીંથી ઊભા થશો, પાછા ખેંચાઈને ત્યાં જ પહોંચશો. તમે વિચાર કરો ઇલાસ્ટિકનો મતલબ શું હોય કે તમે જ્યાંથી છૂટા પડે છો ત્યાં જ પાછા આવો. અહીંથી તમે પાછા નીકળીને ત્યાં જ જવાના છો. બધાએ ગળામાં પટ્ટા બાંધેલા છે, માનસિક ગુલામી સ્વીકારેલી છે. આ ઘર વગર મારું શું? આ પ્રશ્ન જે આવ્યો, જે વ્યક્તિ વિશે આવો પ્રશ્ન આવે, જે વસ્તુ વિશે આવો પ્રશ્ન આવે કે આના વગર મારું શું, એક ક્ષણે તમે એના ગુલામ છો. અને આ ગુલામી કોઈએ આપેલી નથી. કોઈએ આપેલી ગુલામી હોત ને તો દેખાત, કેમ કે એ તો શરીર સાથે બંધાયેલી હોત, એના દોરડા દેખાતા હોત. કોઈએ આપેલી ગુલામી શરીરને બાંધી શકે છે, પણ હું ખુદ જે ગુલામી કરું છું મારી જાત સાથે, એમાં મારું મન બંધાય છે, મારો આત્મા બંધાય છે. કેટલી વ્યક્તિઓ માટે એમ થાય છે આ ન હોય તો હું જીવું કેવી રીતે? કેટલી વસ્તુઓ માટે એવું થાય છે આના વગર મને ન ચાલે. કોઈ દિવસ તમારા ઘરે એમ કીધું કે કલ્પેશભાઈ તારા વગર મને નહીં ચાલે, એવું કીધું ઘરે? તમે હમણાં વેચી મારો, એ બીજાનું થઈ જશે. તો ઘર તમને એવું નથી કહેતું, તમે એવું કહો છો કે આ ઘર વગર મને ન ચાલે. બિલકુલ. અને તમને પટ્ટા બહુ ભાલા લાગ્યા છે. જુહુમાં 2 કૂતરા મારી સામે વાત કરતા હતા. બિલકુલ નહીં, 2 કૂતરા વાત કરતા હતા એકબીજા સાથે. પણ એને સાંભળો, તમે પટ્ટાનો પેલા ગર્વ તો બંધ કરો. ઓલો કૂતરો કે મારા ગળામાં ચામડાનો પટ્ટો, પેલો કે ચામડાનો પટ્ટો, કાલે તો મને સોનાનો પટ્ટો પહેરાવવાનો છે, તું મારાથી નીચો કહેવાય, મને સોનાનો પટ્ટો આવવાનો છે. હવે 2 જણ પટ્ટાનો ગર્વ કરે એનું શું કરવું? તમારે પેલા પટ્ટાના ગર્વ તો બંધ કરવા પડે ને. બિલકુલ. મનથી કટ કરો. બહાર આવો કે ન આવો નથી, તમારું ઘર તોડવા માટે હું નથી આવ્યો, ખાસ કહું છું. એટલે તો એ નથી કહેતો. સંબંધો કટ નથી કરવાના, મમત્વ કટ કરવાનું છે. બિલકુલ. સંબંધો કટ નથી કરવાના, મમત્વ કરવાનું. અને એ મમત્વ તોડવા માટે જરૂરી છે કે મમત્વ એ ગુલામી છે, એનો સ્વીકાર કરો. આજે મેં ટાસ્ક આપ્યો છે એના માટે જ આપ્યો છે. જે પણ